બોલ, કોણ બોલાવે છે? આરુ સોમુના તેનો ભાઈબંધ બોલાય છે. હારું સોમુ મારા ભાઈબંધ બોલાવે છે એમ? મમ્મા સર આરુ સોમુ સવાર સવારમાં કોઈના ઘરે જવાય? હે? મમ્મા સવાર સવારમાં કોઈના ઘરે જવાય? ઓ ઓ ઓ બાપલે બાપુ દીસ નહીં મમ્માના પેટ ઉપર. મમ્મા હમન દાદા ઈ રહ્યા. મમ્મી આ ગલતી છે. હા એ બંદર છે, મંકી છે, મંકી. આ પપ્પુ છે. કયું કયું? મમ્મી પપ્પુ મમ્મી આ હાથી તૂટી ગયો છે. આ ટાઈગર નથી, સોરી, ટાઈગર નીચે છે. આ છે ને મમ્મી આ હાથી તૂટી ગયું છે. કોણે તોડ્યું છે હાથી? મોલે તોડ્યો છે. મોએ નહીં, મેં. મેં તોડ્યો છે. યસ. આ શું છે? આ શું છે? નાયર લાયન. વેરી ગુડ. આ કોણ છે? આ હાથી ઇંગ્લિશમાં એલિફન્ટ. ડબીટ પછી રેબિટ છે. પછી આ શું છે? મંકી મંકી. પછી આ શું છે? કાવ કાવ. વેરી ગુડ. પછી આ શું છે? બન આ શું છે? જીરાફ જીરાફ. અને આ કોણ છે? આ પીપી પીગ. પીછળ અને આ કોણ છે? આ નાયર ટાઈગર કહેવાય દીકરો. લાયન તો ઉપર છે ને, એ ટાઈગર છે. ટાઈગર યસ, વેરી ગુડ. બાબુ મિયાઉ ફ્રોગ બધા બોલી દીધા એમ? ફ્રોગ. બબુ ડોગ. મિયાઉ કેટ. મમ્મીનું મિયાઉ મમ્મીનું મિયાવ. મમ્મીનું સવાર સવારમાં આરું સમૂહ ખુલ્લું જ છે. રોબોટ ગયા. જેવા ઉઠ્યા એવા આરું સમૂહ શાકભાજી લાવ્યા હતા, બીજ બધા ઉગાડી દીધા છે. મેથી, પાલક, ભીંડા, મરચાં, વટાણા અને કોથમીર. જોઈએ હવે ક્યારે ઉગે છે. 4 વસ્તુ વહેલી ઉગશે. મેન બચી ગયા એક વસ્તુ. ફાયર ટ્રક આવી, મારવીનની ફાયર ટ્રક આવી. એ એક તો આ એક્ટિવા પડ્યું મારી ઉપર એટલે તો આ વાગ્યું આટલું. તૂટી જાય નહીં, એવું નહીં કર મારવીન, તૂટી જશે. એ આ મારવીનેની ગાડીઓ રમી રહ્યો છે. તૂટી જાય એવું નહીં કરવાનું. મમ્મી આધી ગાડી બારી શંકુને વાગ્યું તો શું થયું? એક્સરે કઢાયું, પડી ગયેલો એ બી. આ જુઓ કાર્ટૂન જોવાય છે, પણ આ અભિષેકે મોજા પહેર્યા તો કે મારે બી પહેરવા છે. ના જુઓ ગરમીમાં મોજા પહેરીને બેઠો છે ઘરમાં. પણ એસી ચાલુ છે એટલે વાંધો નથી. માવીનના છે કે માવીનના છે? નહીં તો તૂટે. પેલા મેં ફિટ કર્યા છે. અરે સીધા તો પહેર. છત્તા પહેરો, છત્તા. હીરો, ડોન હીરો. યે વેદાંત કેમ માર્યું? ખબર પડી દે મેં. ઉભો રે. બસ રવા દે, બસ રવા દે. પછી ચોકલેટ લઈને કહે છે થેન્ક યુ. બોલો થેન્ક યુ. થેન્ક યુ. કોને આપી ચોકલેટ? હું બાપા જઉં છું, તાર આપું છે? મારી ચોકલેટ કોને આપી? રમાબી હું બાપા જઉં, તાર આપું છે? લાઈક ખોલી આપો. અને ગાડી બગાડી નાખી, પેલી ચાર્જિંગ વાળી ચાલુ રાખી. પછી હું બાપા જઉં તો વેદન તાર આપવું છે? આપણે
આપણે બાબા જઈએ હા ને મારવીનને જવાનું છે બાપા મારે તારે આપવું છે તારે આપવું હોય તો ચાલ કમ્પ્લીટ દો કેટલા કિલો કેટલું છે મારવીન નાની તો અંદર કેટલું 10 કિલો નાની આવા દાદાવાદી નાની આવે તારી વાળી 10 point પણ તારું કેટલું વજન હતું મારવીન તારું કેટલું હતું બેટું વજન કે 15 કિલો હતું કે 15 કિલો હતો ક્યાં 15 કિલો હતું લે એનું 15 કિલો છે 10 કિલો બતાવીને એ તો આમાં ઓછું બધા આની ઉપર છે પેલો કે 500 10 કિલો કેટલા કિલો આવ્યું 1450 કરતા ઓછું થઈ ગયું એટલે આને 450 એટલે ઓય ખાધું નહીં 400 ગ્રામ જો 71 75 આવી ને 15 કિલો બરોબર ને કે દબાઈ જાય તો ગાડી સિવાય કઈ હોય છે ભાઈ ના મામા ચા બસ મોટા મોટા આઈસ્ક્રીમ લઈ જાઓ ના ના રહેશે ક્યાં જાય છે હવે રોશે અમે રડવા લાગશે ચાલુ કરી જાતે જાતે ચાલુ કરી દીધી બેસી જા બાય બાય આવજો ટાટા બાય બાય સી હો આવ આવ ચલો અહીંયા આવી જા નાના ગાડી ચાલવા ત્યાંથી નહીં ખસે બાય કર દે આઈસ્ક્રીમ લેતા આવજો મામાને આઈસ્ક્રીમ મોકલાવો ચાલો હવે અંદર ઊંઘવા ઓય ચાલો ઊંઘવા બાય 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 નાના બાય બાય નાના બાય બાય હવે બોલ્યો વળી ગાડી ક્યારે ચાલો અંદર ચાલો સ્ટોપ 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 ગયા મારવીન ગયા ચલો અંદર આવી જાઓ ગરમ ગરમ હવા આવી જો સ્ટોપ એ બાની જગ્યા છે ઊભો થા અડધો કલાક તો હોઈ જ જવાનું મારવીન નીચે ઊંઘી ચલો બાને હાલા કરવા દો થોડી વાર ચલો No. ચાલ બારથી બેદાંગા પકડ એ ઉભો ઉભો રહે એકદમ ના કરતો પેપ્સી ખાવા બેસી ગયો જુઓ મારીના ખોળામાં મારીન કહેતો છે આ બધા કેમ મારા ખોળાના પાછળ પડ્યા છે આખી અને થોડા આમ બાળને છે ને પેલી દેડકા પિન લગાવી દે મારવીને કીધું મારે આઈસ્ક્રીમ ખાવી છે તો નાના નાની આઈસ્ક્રીમ આપીને ગયા અને કેરી આવી ગઈ છે બીજી ચલો ખાઈ લો ઓગળી ગયો આઈસ્ક્રીમ મારવીન જો હનુમાન બન્યો છે મારવીન આમ કરજે એ મોઢું આમ કરજે હનુમાન બની ગયો છે અમે આવ્યા છીએ ડીમાર્ટ ભીડ તો જુઓ શનિવારની બેટમેન છે અને એક ગાડી લઈ લીધી છે રમવા એ જોવે છે કે મારું રમવાનું શું છે અહીંયા બહુ ભૂખ લાગે છે તો ચોકલેટ ખાય છે ચોકલેટથી પેટ ભરાવાનું છે ને હવે આપણે લઈશું પોપકોર્ન ચીઝ પોપકોર્ન આની ઓનલાઈન સિસ્ટમ મને બહુ ગમે છે મજા આવે છે મને સેલ્ફ ઓર્ડર કરવાનો ચીઝ ફેમિલી પેક ચીઝ પોપકોર્ન
₹35 ફેમિલી પેક. બહુ સારું કહેવાય. અમે થિયેટરમાં ઉપર પિક્ચર જોઈએ ને એટલે અહીંયાથી ફેમિલી પેક લઈ જવાના. ₹35 ફેમિલી પેક, ₹25 ફેમિલી પેક મોટું. અંદર તો રાતના 10 વાગી ગયા છે. આજે જમવામાં લેટ થઈ ગયું છે. બનાવી રહી છું ઢોસા, મસાલો, ખીરું, ચટણી, સાંભાર રેડી છે. ચાલો ઢોસા ખાવા. આગળ આગળના ભણવા.